કૃષ્ણ વંશીબેન જય શ્રી કૃષ્ણ. ચાલો ગરમા ગરમ રોટલા. મમ્મી જેવા નથી ફૂલતા પણ ફૂલી જાય એના જેવું છે. એટલું આવડે એ સરસ જ કહેવાય. નહીંતર અત્યારે છોકરીઓ રોટલા જ ના ફૂલી આવડે. જાય એમાં કઈ વાંધો ના આવે સરસ જ ને. બન્યા છે. પ્રેક્ટિસ થતી જાય ને એમ સરસ સરસ થતા જાય. જો ફૂલી જાય એમ બધું. ચોપડાઈ જાય. હા ચોપડે સરસ છે. હા હા બોલો ને. પરંતુ અમારે સામું જો તો વાળ સરખા કરો તો બેટા. મસ્ત જો રોટલામાં ચમચી 2 ચમચી ઘી નાખ દેવાનું. વાળ એમ સરખા જો મમ્મી રોટલામાં 2 ચમચી ઘી નાખ દેવાનું મસ્તીનું. એટલે કૂણો કૂણો થઈ જાય. કૂણો કૂણો થઈ જાય. મને મમ્મીએ થાબડીએ શીખવાડવાની બહુ ટ્રાય કરી પણ મને કાંઈ થાબડીએ એવડા નહીં અને મને થાબડીએ કરવા ગમતા નથી. મને આ જ ફાવે. ભલે થોડોક શેપ ત્રાહા બાંગો થાય એવું નથી શેપ ના થાય, ક્યારેક નાન શેપ થઈ જાય, રાઉન્ડ ના થાય. ટ્રાય કરું પણ મમ્મી કે આવા દાવા કરે છે ને. બરાબર ને મમ્મી? એમ જ શીખાય. આ જો પેલો મસ્ત થયો તો જો બધાય સરસ જ થયા. કાચો નો રહેવો જોઈએ કા. હા નકર અત્યારે એમ જ કહે કે અમને નથી આવડતા. સાસુને એમ કે તમે બનાવો મને નથી આવડતા, તમે બનાવો મને નથી આવડતા. એ શીખવાનું આવડી જ જાય. એટલે ઓળો તો જો કે મારો ફેવરિટ છે એટલે. હા હજી તો ઓળો છે. ઓળો ને જો આ ટમેટા શેકા છે, આ પેલા મરચા શેકા છે અને મારી બધી વસ્તુ પડી હોય ને એમાં ધ્યાન બહુ દેતા નહીં. સાઈડમાં પડ્યું હોય ને એમાં. એવું જ સારું હોય ચલો કિચન હવે આપણે માસ્ટર. બનાવશું. બનાવીને ઓળો બનાવીને બતાવશું આપણે બધાને. ચાલો બાય. બાય બાય ત્યાં સુધી. ઓળો થઈ ગયો તૈયાર. મસ્ત ઓળામાં ઘી નાખેલું હતું. મમ્મીનો અલગ હતો અને મારો અને પપ્પાનો અલગ હતો. છાશ, પાપડ, ડુંગળી, રોટલા મેં ઝાઝા બનાવ્યા હતા કારણ કે બીજે દિવસે મારે બનાવવાનું હતું રોટલાનું છાશવાળું શાક. બસ તો આજ માટે આટલું જ. અમે જમી લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ બધાને.